વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદની આગાહી છે। સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં વરસાદને લઈને આગાહી। દાંતીવાડામાં 24 કલાકમાં 6.3 ઇંચ વરસાદ પડ્યો। તો હજુ પણ આગામી સમયમાં વરસાદને લઈને આગાહી પણ કરવામાં આવી છે। ગત 24 કલાકમાં બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। 6.3 ઇંચ વરસાદમાં દાંતીવાડા પાણી થયું। તો પાલનપુરમાં પણ 4.6 ઇંચ વરસાદ પડ્યો। ડીસામાં પણ 3.7 ઇંચ વરસાદ પડ્યો। આ ઉપરાંત ભાવનગરના ઉમરાળા પાલીતાણામાં પણ 2.9 ઇંચ વરસાદ નોંધાયો છે। 8 જિલ્લામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો। તો 22 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો ગુજરાત પર ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। આજથી 5 દિવસ ગુજરાતને ગમરોડશે મેઘરાજા। હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી। 17 જુલાઈ સુધી વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડશે। આજે 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો અરવલ્લી મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। તો 8 જિલ્લામાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ દાહોદ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે। આવતીકાલે 2 જિલ્લામાં સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત આવતીકાલે 8 જિલ્લામાં યલો એલર્ટ પણ અપાયું છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર તેમજ પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે, જ્યાં ભારે વરસાદ થઈ શકે છે। હાલ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે રાજસ્થાન તરફ આગળ વધશે। વરસાદી સિસ્ટમની અસરથી ગુજરાતને મેઘરાજા ગમરોડશે। સુરજગઢ મોન્સૂન ટ્રફ પસાર થતા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, સાથે થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે। તો આ તરફ બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। મોડી રાતથી જ જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો। પાલનપુરમાં 4.6 ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થયા। પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડસમાં પાણી ભરાઈ ગયા। તો આબુ અમદાવાદ હાઈવે પર પણ કેડસમાં પાણી ભરાયા। બિહારીબાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે। આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાયા। ઘણા વાહનો બંધ પડ્યા, પાણીમાં ધક્કા મારવા પડ્યા। 4.6 ઇંચ વરસાદથી ફરી પાલનપુર પાણી થયું। તો બનાસકાંઠાનું પાલનપુર કે જે ફરી પાણી થયું છે। અહીં 4.6 ઇંચ વરસાદથી પાલનપુર તરબોળ થયું। શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે, જેમાં ફતેપુર, જૂના બસ સ્ટેન્ડ, કીર્તિસ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। આ ઉપરાંત મફતપુરાના રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલી વેઠી રહ્યા છે। મોડી રાત્રે થયેલા વરસાદના પગલે પાલનપુર પાણી થયું। તો બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પરિસરમાં અહીં વરસાદી પાણી ભરાયા। તો પાણી ભરાતા દર્દીઓ સહિત દર્દીઓના સગાવાલાઓ પણ મુશ્કેલીમાં મુકાયા। ટ્રોમા સેન્ટર આગળ જ પાણી ભરાતા સારવાર અર્થે આવતા લોકોને હાલાકી ભોગવવી પડી। બીમારીની સારવાર અર્થે આવતા દર્દીઓ જ બીમારીમાં સપડાય તેવી સ્થિતિ છે। તો બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ। લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ નોંધાયો। ડીસા સહિત આજુબાજુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। ડીસામાં સતત 1 કલાકથી ધોધમાર વરસાદ પડ્યો। અહીં ભારે વરસાદના પગલે ડીસા શહેરના વેચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા। ભારે વરસાદના પગલે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવશે। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ડીસામાં 4.25 ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે। આ ઉપરાંત ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા। અહીં પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદના લીધે પાક પર પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે।
બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે। અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહામૂલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। થોડા દિવસ પહેલાં જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે દિશામાં 4 ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે પાલનપુરમાં જે વહેલી સવાર 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, દાંતીવાડામાં 6 ઇંચ જેટલો તેમજ ડીસાની અંદર જે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠામાં લાંબા સમયના વિરામ બાદ દાંતીવાડા પંથકમાં મેઘરાજાની ધડબડાટી જોવા મળી તો દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં ભારે વરસાદ નોંધાયો। દાંતીવાડા પંથકમાં મોડી રાત્રે મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની ધડબડાટી જોવા મળી છે। નોંધનીય છે કે મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા છે તો અલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અહીં રેલ નદીમાં પાણી આવવાની શરૂઆતથી જ ધરતીપુત્રો ખુશ થયા તો ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદથી બનાસકાંઠાને ફાયદો થયો છે। દાંતીવાડા, ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો। ત્યારે હાલ બનાસકાંઠામાં મેઘરાજા ફરી એકવાર ધડબડાટી બોલાવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને વિગતવાર માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। કિશોર, હાલ બનાસકાંઠામાં ઓવરઓલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? ક્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ? ચોક્કસથી વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને બનાસકાંઠાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે। પાલનપુરનું બિહારી બાગ હોય કે પાલનપુરની નીચાણવાળી સોસાયટીઓ હોય એ અત્યારે બેટમાં ફેરવાઈ છે। ખાસ કરીને ડીસા શહેરનો જે હરિઓમ પાર્ક છે, ઇન્દ્રાનગર છે, ત્યાં પણ પાણી ભરાયા છે અને તે ઉપરાંત જે દાંતીવાડામાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને શ્રીપુર ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે, દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે। આમ બનાસકાંઠા જિલ્લામાં જે પાલનપુર, ડીસા, દાંતીવાડા, દાંતામાં જે વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। પ્રીતિ, અત્યારે હું ડીસા શહેરમાં છું કે જે 2018માં કરોડોના ખર્ચે અહીંયા ગાર્ડન બનાવવામાં આવ્યું હતું ને આ ગાર્ડનની દિવાલ ધરાશય થઈ છે। જે પ્રમાણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો ડીસા નગરપાલિકાનો અને અત્યારે ડ્રીમ પ્રોજેક્ટની જે દિવાલ છે તે ધરાશય થઈ છે। દિવાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। જેવું જ અહીંયા આજુબાજુનું પાણી આવ્યું અને આ દિવાલ ધરાશય થઈ છે। 100 મીટર જેટલો આ પટ્ટો કહી શકાય કે જ્યાંની આ દિવાલ ધરાશય થઈ છે। અત્યારે આપણી સાથે નગરપાલિકાના કોર્પોરેટર પણ છે, સીધી જ વાત કરીશું તેમના જોડે। શું કહેશો, કેટલા વાગે આ દિવાલ ધરાશય થઈ? આજે ડીસા શહેરમાં સવારે 3 થી 3:30 આજુબાજુ એક સાથે 5 ઇંચ વરસાદ પડ્યો છે અને જે અપેક્ષા કરતાં એક સાથે વધારે પડ્યો છે જે ટૂંક સમયમાં પડ્યો છે, જેના કારણે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ બનાવી તેનો કંટ્રોલ રૂમ તો શરૂ કરેલો જ હતો, જેનો લોકોને જાહેર નંબર પણ આપેલો છે 221-900, જેની પર ફોન કરીને કોઈ પણ હોય તો પોતાની કમ્પ્લેન નોંધાઈ શકે છે। અમારી લગભગ 3 થી 4 ટીમ અલગ અલગ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે અમે બનાવી અને એને કાર્યરત રાખી છે, જેઓ સતત કામ લાગે છે। કોઈ પણ કમ્પ્લેન આવે અમે તરત પહોંચીએ છીએ। આજે સવારથી અમે પ્રમુખ, ઉપપ્રમુખ, અમારા કારોબારી ચેરમેન, અમારા પક્ષના નેતા સહિત અમે સવારે 4 થી 5 જગ્યાએ જઈ અને જે પણ તકલીફ હતી તેનું નિરાકરણ લાવ્યા છીએ। વાત રહી છે આ દિવાલની બગીચાની, જે આપ સુંદર ગાર્ડન દેખી રહ્યા છો, પરંતુ આ દિવાલનું આ વિસ્તારમાં જે આ કહેવાય છે હવાઈ પિલ્લાનું મેદાન, તેનું તમામ પાણી એક જગ્યાએ આવ્યું છે અને એમાં પણ નીચે ગટર છે પણ એક સાથે વધારે ફ્લો આવવાથી આ દિવાલ તૂટી ગઈ છે, જેના કારણે અમે તાત્કાલિક એને રિપેર કરાવવાની અને જે પણ પરિસ્થિતિ જે અમે જોવા આવ્યા છીએ અને તે પણ નિરાકરણ લાવીશું। પરંતુ આ દિવાલ તૂટી ગયેલ છે તો એના માટે પાણી માટે કાયમી આની શું વ્યવસ્થા છે તે અમે દેખીને તત્કાલ કયા કયા વિસ્તારોમાં ડીસામાં પાણી ભરાયા છે? અમારે એક જરા જાગૃતિ સ્કૂલ છે તેમાં પણ ભરાયા હતા
ત્યારબાદ અંબિકા ચોકમાં ભરાવ્યું હતું, એક આકાશ વિલાની બાજુમાં વૃંદાવનમાં ભરાવેલું હતું. ત્રણેય જગ્યાએ અમે ટીમ મોકલી અને તેનું નિરાકરણ લાવે છે. જો આ બગીચામાં કોઈ હોત ને આ દિવાલ ધરાશય થઈ હોત તો? રાતે થયેલ છે, એની ઉપર રાતે તો અમારો ગાર્ડન પણ બંધ છે, પરંતુ આ દિવાલ અમે દેખ્યું છે, પણ પાણીનો ફ્લો એકસાથે આવવાથી આ થયું છે અને આનું કાયમી નિરાકરણ અમે લગભગ 2 દિવસમાં જ લાવીએ છીએ. પ્રીતિ, આ ડીસા નગરપાલિકાના કોર્પોરેટર ભાજપના ચેતનભાઈ હતા, તેમનું કહેવું છે કે પાણીનો જે પ્રવાહ એક સાથે આવતા દિવાલ ધરાશય થઈ છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. ડીસા નગરપાલિકાના જે પ્રમુખ હતા તેમનો અને અત્યારે આ ડ્રીમ પ્રોજેક્ટ પાણીમાં ગયો છે, પરંતુ વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાલનપુર અને ડીસાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને પાલનપુર, ડીસા, દાંતીવાડા અને દાંતાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે. જે રીતે આપ જણાવ્યું કે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવી છે કે ક્યાંય પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થાય તો લોકો સંપર્ક કરી શકે છે. આ શું ડીસા પૂરતું છે કે બનાસકાંઠામાં ઓવરઓલ આ પ્રકારની સુવિધા છે? બનાસકાંઠા જિલ્લાની અંદર એક જિલ્લા કક્ષાનો જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત તાલુકા કક્ષાએ જ્યાં મામલતદાર કચેરી આવી છે ત્યાંના પણ હેલ્પલાઇન નંબર લોકોને આપવામાં આવ્યા છે કે કોઈ પણ જગ્યાએ જો પાણી ભરાય તો તાત્કાલિક ત્યાં જાણ કરી શકાય, પાણીનો નિકાલ કરી શકાય. તે પ્રકારની જે વ્યવસ્થા છે તે સમગ્ર ચોમાસા દરમિયાન રહેતી હોય છે અને જે હેલ્પલાઇન નંબર જે છે તે 02742 25 કરીને અત્યારે એક હેલ્પલાઇન નંબર પણ એક્ટિવ કરી દેવામાં આવ્યો છે વહીવટીતંત્ર દ્વારા અને લોકો હેલ્પલાઇન નંબર પર ફોન પણ કરી રહ્યા છે. પરંતુ ફરી એકવાર આપને દ્રશ્યો બતાવીશ કે આ જે દિવાલના કે જે દિવાલ આ ધરાશય થઈ છે, આ દિવાલ ધરાશય રાત્રિ દરમિયાન થઈ હતી, પરંતુ જો દિવસ દરમિયાન આ દિવાલ ધરાશય થઈ હોત તો મોટી જાનહાનિ થઈ હોત, પરંતુ રાત્રિના 3 થી 4 વાગ્યાના આસપાસ આ દિવાલ ધરાશય થઈ તેના લીધે મોટી જાનહાનિ અત્યારે ટળી છે અને મોટી આ જાનહાનિ ટળતા નગરપાલિકાના જે કોર્પોરેટરો અને અધિકારીઓ છે તેમને પણ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત કિશોર, જે રીતે અત્યારે ડીસામાં પરિસ્થિતિ વિશે આપે જણાવ્યું કે અહીં તો તંત્રની પોલ ખુલી ગઈ છે, વરસાદમાં જ આ પ્રકારે દિવાલો ધરાશાયી થવા લાગી છે. આ ઉપરાંત દાંતીવાડામાં જ્યાં સૌથી વધારે વરસાદ પડ્યો ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ ગત રાત્રે રહી અને હાલની પરિસ્થિતિ કેવી છે? ચોક્કસથી દાંતીવાડા તેમજ પાંથાળા પંથકમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને પાંથાળા પંથકના અનેક જે રસ્તાઓ છે તે રસ્તાઓ ધોયા છે, અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ખાસ કરીને જે સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ આવેલો છે દાંતીવાડામાં, ત્યાં પણ નવા નીરની આવક થઈ છે. નવા નીરની આવક થતાં અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ